હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ. આજે આપણે ધોરણ 7ની સ્વાધ્યાય પોથીમાં વિષય અંગ્રેજીનું યુનિટ 4 જે છે તેનું સોલ્યુશન જોઈશી. અહીંયા લોંગર, શાર્પર અને બિગર, જેમાં એક્ટિવિટી 1 આપેલી છે. લુક એટ ધ પિક્ચર્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. સ્નેહા અને સોહમનું ચિત્ર આપેલું છે. પિક્ચર જોઈને તમારે જે છે ક્વેશ્ચન આન્સર કરવાના છે. પહેલું, વો ઇઝ ટોલર ધેન સ્નેહા. તો એનો આન્સર છે વોની જગ્યાએ આપણે સોહમ લખીએ, બાકીનું બધું એમ નામ. સોહમ ઇઝ ટોલર ધેન સ્નેહા. બ્લેન્ક ઇઝ હેવિયર ધેન અ કેટ. તો આન્સર છે એલિફન્ટ. અહીંયા એલિફન્ટ અને કેટ બે આપેલી છે, એટલે બંનેમાંથી જોઈને તમારે ક્વેશ્ચન જે છે તેના આન્સર કરવાના છે. વો ઇઝ થિનર ધેન ટીના. અહીંયા ટીના અને મીના બે આપેલા છે, તો કે મીના ઇઝ thinner than Tina. What is bigger than a bicycle? બાઇસિકલ અને કાર બે આપેલું છે, એટલે આન્સર આવશે કાર ઇઝ બિગર ધેન બાઇસિકલ. એન્ડ આઈસ્ક્રીમ ઇઝ કુલર ધેન ટી. ત્યાર પછી એક્ટિવિટી 2 આપેલું છે. રીડ ધ ડાયલોગ એન્ડ ફિલ ઇન ધ ડિટેલ્સ ઓફ ધ ટેબલ. એ ડાયલોગ આપેલા છે જય અને સંજયના, તે રીડ કરીને તમારે અહીંયા એઝ બિગ એઝ અને બિગર અથવા સ્મોલર એના જવાબ લખવાના છે. જેમાં એઝ બિગ એઝમાં કંપાસ બોક્સ અને બોટલ આવશે, જ્યારે સામેની બાજુ પેન અને બેગ આવશે. એક્ટિવિટી 3 આપેલી છે. નેમ ઓફ કન્ટ્રીઝ, તેનો એરિયા એટલે વિસ્તાર કેવડો છે, અને પોપ્યુલેશન તેની વસ્તી કેવડી છે તે આપેલું છે. આ તમને જે કોઠામાં જેટલી વસ્તુ આપેલી છે એના ઉપરથી નીચે જે છે બ્લેન્ક આપેલી છે તે તમારે ફિલઅપ કરવાની છે. જેમાં પહેલી ખાલી જગ્યાનો જવાબ છે 3 countries more populated than France. The population of Sri Lanka is less than France. The US is larger than Australia. The population of Australia is more than France and Sri Lanka. Blank is larger in area than India but smaller than the US. તો એનો જવાબ છે ઓસ્ટ્રેલિયા. ત્યાર પછી એક્ટિવિટી 4 આપેલી છે. રીડ ધીસ અલાઉડ. તમારે જોરથી બોલવાના છે આ શબ્દો. રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અહીં સોહન સેન નામનો પ્રિન્સ છે, રાજકુમાર હતો, તેના વિશેની વાત આપેલી છે. એ તમારે પેરેગ્રાફ વાંચવાનો છે અને એની નીચે આપેલા ક્વેશ્ચનના આન્સર જે છે આપવાના રહેશે. વોટ વોઝ સોહન સેન? સોહન સેન વોઝ અ પ્રિન્સ. હાઉ મેની ફ્રેન્ડ્સ? તો કે 3 ફ્રેન્ડ્સ સોહન સેન have. Who was magician? તો કે the king. Many young prince hoped to marry princess. The ખાલી જગ્યા was beautiful. તેનો આન્સર છે princess. અને છઠ્ઠું છે સોહન સેન had special powers. True or false? આન્સર છે true. ત્યાર પછી 7મું જોઈ લઈએ. Did the king want his daughter to marry? એનો આન્સર છે no. The king did not want his daughter to marry. એન્ટોનિમ્સ આપવાના છે, એટલે કે વિરોધી શબ્દ આપવાનું છે. ક્વીન, તો એનું એન્ટોનિમ થાય કિંગ. અહીંયા જે છે એના પછી પાછો એક પેરેગ્રાફ આપેલો છે, અને પેરેગ્રાફ વાંચીને તમારે એની નીચેના ક્વેશ્ચનના આન્સર આપવાના છે, જે અહીંયા આપેલા છે. તમે જોઈને લખી શકો છો. મિત્રો, ચેનલને જે છે તે સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલશો નહીં. તમે ચેનલ સબસ્ક્રાઈબ કરશો એટલે તમને આના પછીના વિડીયો અને એના પ્લેલિસ્ટ જે છે તે તમને જોવા મળશે. સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક અને ટેક્સ્ટ બુક સોલ્યુશન જે છે એ તમને મળી રહેશે. ત્યાર પછી 4 થી 7, 8 જોઈ લઈએ. ધ કિંગ ટર્ન્ડ ખાલી જગ્યા ઇન્ટુ અ ડોંકી. તો કે પ્રિન્સ. ધ પ્રિન્સ વુડ બ્રિંગ ધ પ્રિન્સેસ બેક ટુ ધ પેલેસ. ધ પ્રિન્સેસ હેડ ટુ ફાઇન્ડ ધ પ્રિન્સ. ટ્રુ ઓર ફોલ્સ? તો આન્સર છે ફોલ્સ. ડીડ ધ કિંગ સેટ 4 ડિફિકલ્ટ ટેસ્ટ? નો આન્સર છે નો. એન્ટોનિમ વિરોધી શબ્દ લખવાનો છે પાસ, તો એનું એન્ટોનિમ થાય ફેલ. ત્યાર પછી પાછો એક પેરેગ્રાફ આપેલો છે અને એની નીચે ક્વેશ્ચન આન્સર આપેલા છે. Who looked all around? The sharper eyes looked all around. Where are the princess? The princess is on the top of a mountain. The princess was blank miles away, 100 miles away.
The longer legs ran as fast as the wind. The king became happy. True or false? Answer is false. Who brought the princess back? The longer leg brought the princess back. ખાલી જગ્યા hid the princess. The king hid the princess. Antonym of calm. તો એનું વિરોધી થાય છે angry. ત્યાર પછી ફરીથી એક પેરેગ્રાફ આપેલો છે અને તેની નીચે એના ક્વેશ્ચન આન્સર આપેલા છે. લોંગર લેગ્સ રેન ખાલી જગ્યા દેન વિન્ડ, તો કે ફાસ્ટર. બીજી ખાલી જગ્યાનો જવાબ છે ગોલ્ડન લીફ. ત્રીજી ખાલી જગ્યા હાઉ ફાર વોઝ ધ પ્રિન્સેસ? The princess was 200 miles away. Who was angrier? The king was angrier. Did the king turn the princess into a silver leaf? No. The king turned the princess into a golden leaf. Bigger belly looked all around. True or false? Answer is false. સાતમી બ્લેન્કનો જવાબ છે ધી લીફ અને આઠમું અપોઝિટ વર્ડ છે સનરાઇઝનો સનસેટ. ત્યાર પછી ફરીથી એક પેરેગ્રાફ આપેલો છે, તેની નીચે ક્વેશ્ચન આન્સર છે વેર ડીડ ધ ફોર ફ્રેન્ડ્સ ગો? તો કે ધ ફોર ફ્રેન્ડ્સ વેન્ટ ટુ ધ લેક. વોટ ડીડ ધ બિગર બેલી ડુ? બિગર બેલી સ્ટાર્ટેડ ટુ ડ્રિંક વોટર. ધ ખાલી જગ્યા ટર્ન્ડ ઇન્ટુ અ બ્યુટિફુલ પ્રિન્સેસ, તો કે ફિશ. The king turned himself into a blank, તો કે crow. ખાલી જગ્યા were happy. Princess were happy. The king flew away into the jungle. True or false? Answer is true. What did the bigger belly say? The bigger belly say, now it is my turn. Synonyms. Synonyms એટલે સમાનાર્થી શબ્દ. ફોરેસ્ટનું સિનોનિમ થાય જંગલ. Who said this? Now it is my turn. Answer is bigger belly. I have hidden the princess somewhere. એનો જવાબ છે the king. The princess is on the top of the mountain. The sharper eye. Come with the princess before the sunset. The king. The king has turned her into a silver fish. The bigger belly. ત્યાર પછી આ વાક્ય જે છે તેને સ્ટોરી પ્રમાણે લાઈનમાં ગોઠવવાના છે, જે આ પ્રમાણે છે, તમે જોઈને લખી શકો છો. Activity 6. Study the table and fill the blanks. પહેલી બ્લેન્કનો જવાબ છે સ્પોર્ટ્સ કાર. બીજાનો જવાબ છે લોવર. ધ સ્પીડ ઓફ અ મોટરસાઇકલ ઇઝ સ્લોવર. ખાલી જગ્યા ઇઝ ધ સ્લોએસ્ટ ઓફ ઓલ બાઇસિકલ. ખાલી જગ્યા ઇઝ ધ ફાસ્ટેસ્ટ ઓફ ઓલ સ્પોર્ટ્સ કાર. ત્યાર પછી એક્ટિવિટી 7 આપેલી છે. એમાં એક એક્ઝામ્પલ આપેલું છે ચેર ઇઝ બિગર દેન ધી કેરમ બોર્ડ. આવી રીતે તમારે જે છે તે વાક્ય બનાવવાના છે. તો કે પહેલું છે ધ કેરમ બોર્ડ. The carom board is bigger than the bat. The bat is longer than the bag. The bag is higher than the ball. The ball is smaller than the book. The book is bigger than the apple. The apple is bigger than the eraser. The eraser is smaller than smallest of all. ત્યાર પછી એક્ટિવિટી 8 આપેલી છે. ચાર્ટ જોવાનો છે અને ક્વેશ્ચન આન્સર જે છે એ આપવાના છે. પહેલાં તો ફિલ ઇન ધ બ્લેન્ક્સ. મેથ્સ અને સાયન્સમાં કેટલા માર્ક્સ આવેલા છે તે લખવાના છે. તે લખાઈ જાય પછી ક્વેશ્ચન આન્સર. હુ ગોટ ધ હાઈએસ્ટ માર્ક્સ ઇન મેથ્સ? તો આન્સર છે પ્રિયા. હાઉ મેની માર્ક્સ ડીડ પ્રિયા સ્કોર ઇન સાયન્સ? તો કે પ્રિયા સ્કોર 82 માર્ક્સ ઇન સાયન્સ. હુ ગોટ ધ લોએસ્ટ માર્ક ઇન સાયન્સ? મીરા ગોટ ધ લોએસ્ટ માર્ક્સ ઇન સાયન્સ. હાઉ મેની સ્ટુડન્ટ્સ વેર ધેર? ધેર વર 5 સ્ટુડન્ટ્સ. Who got more marks than Riya in science? The answer છે Rohan, Priya and Arjun got more marks than Riya in science. Activity 9 આપેલી છે. Read the sentence and guess the answer. જેમાં પહેલાનો જવાબ આપેલો છે A, ટેપ રેકોર્ડર. બીજાનો જવાબ છે A, chair. ત્રીજાનો જવાબ છે B, a comb. ચોથાનો જવાબ છે A, a needle. અને પાંચમાનો જવાબ છે A, a clock. એક્ટિવિટી 10 જોઈએ. અહીંયા સ્ક્રિપ્ટ આપેલી છે, ઓડિયો સ્ક્રિપ્ટ ધ બ્રેવ લિટલ એન્ટ વિશે.
ક્રમ્બ, લિફ્ટેડ, પોસિબલ, હોપલેસ, હોમ, બીટલ, હેન્ડ, હીલ અને લિટલમાં જે છે એ રાઇટ કરવાનું છે. અહીંયા જે છે તે આ યુનિટ પૂરું થાય છે. હવે મળીશું મિત્રો નવા વિડીયોમાં. થેન્ક યુ.